મને રખશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. પહેલા મારો સમાજ, જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે, જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે, અને પછી પક્ષ પાર્ટી આવશે. આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે, તે દિવસે આપણું સમાજ આગળ આવશે. આજે તમે જોઈ લો, આપણું પ્રતિનિધિત્વ કાં છે, આપણા નેતાઓ કાં છે? અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે. અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે. અહીંયા ગ્રામ સેવકની, ટીડીઓની, મામલતદારની ભરતી થાય, બધા લોકો બહારથી આવે. અહીંયા એક ભીડગાર્ડની પણ ભરતી થાય છે, એ ભીડગાર્ડો પણ બધા બહારથી આવે. આવે છે કે નથી આવતા? જે લોકો બહારથી ભરતી થઈને આવે છે, એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે, હેજડો છે, મોવડો છે કે ખાકરો છે, તો પણ એ લોકો લાગી જાય છે. તો શું આપણા છોકરાઓ નહીં લાગે? આપણા છોકરાઓ કાબિલ નથી છે, પણ કેમ નથી લાગતા? કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી. એટલા માટે કેમ છો, આપણે બધા એક થઈને આગળ આવવું પડશે. તે દિવસે આદિવાસી સમાજ એક થશે. મિત્રો, અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું, ભાઈ, તમારો આ ભણવાનો સમય છે, ભણો સાનામાના, બરાબર છે, ભણો, તમારું કેરિયર બનાવો, તમારી યુવા શક્તિનો તમારો જોમ, જુસ્સો, સાહસનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે વપરો. તમારા મમ્મી પપ્પા ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે. માત્ર હારા આઈફોનના મોબાઈલ લઈ માંગવાથી, હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે, પાર્ટીઓ કરે, બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી, ડીજે મંગાવે છે, આખી રાત નાચે, તો પણ થાકે નહીં. કીધું ને આગળ ભાઈએ. મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું, કઈ વાંધો નહીં, નાચો પણ, રમો પણ, બધું જ જોઈએ છે, બધું જ કરો, પણ આ સમય તમારો ભણવાનો છે, એટલે ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો. અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે, છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે. છોકરાઓ KTM R1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની, કે મારો છોકરો લઈ માંગે છે આપી દો. એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલમાં નથી. ઘણા પાર્ટીઓ કરે, ઘણા બેન્ટોમાં જાય, ઘણા રેસ કરે, ઘણી પાર્ટીઓ કરે, હરીફાઈ કરે, ને કેટલાય તો 4 ધામના યાત્રાએ નીકળી જાય 15 દાડા પદયાત્રાઓમાં. તો યુવાનોને કેમ છું, તમારો સમય આજે ભણવાનો છે, પદયાત્રાનો નથી. તમે 4 ધામે જતા આવશો, ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે. આપણા લોકો બધા 15-20 દાડે પદયાત્રામાં ફરો છો ભાઈ. એ સમય તમારો નથી, તમારે ભણવાનો છે. તો ભણો. અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે, એમને પણ વિનંતી કરું છું. હું અનેક રાજ્યોમાં ફરું છું. હું મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જાઉં છું. તમે વિચાર કરો, રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે. મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા, એના બહેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે. એના ભાઈના છોકરાની ફી પોતે ભરે, પોતાના રૂમ પર રાખે, ભણાવે છે. જ્યારે આપણામાંથી બધાને હું કહેતો નથી, કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા. જ્યારે આપણે, તમે હોય કે અમે હોય, આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે, ભાઈના છોકરા શું કરે, કાકાના પોયરા શું કરે, કોઈ આપણે ધ્યાન આપતા નથી. એટલા માટે જ રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામિત હોય, આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે. એટલા માટે જ હું કેમ છું, આપણા વિસ્તારમાં દારૂ, ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે. એ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે.